જય શ્રી રામ. મારું નામ સચિન પંચાલ છે. જે 1 મે થી 5 મે રોકડિયા હનુમાનજી દાદાના મંદિરના સાનિધ્યમાં જે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે એને અનુલક્ષીને સાળંગપુરના કષ્ટભંજન દેવ રથમાં બિરાજમાન થઈ અને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની અંદર આમંત્રણ આપવા માટે ઘરે ઘરે દરેક શહેરોમાં દરેક ગામમાં આયોજન આપવા માટે 20 એપ્રિલથી દાદા નીકળી સેવાલિયા મુકામથી શરૂઆત કરી સેવાલિયા, અંગાડી, અંબાવ, ઠાસરા, ડાકોર, કપડવંજ, કઠલાલ, મૌધા, મહેમદાવાદ આટલું 20 તારીખની અંદર દાદા ગામે ગામ ફરી આમંત્રણ આપશે. 21 તારીખના રોજ ખેડા, માતર, અલિન્દ્રા, વસો, પીજ આમંત્રણ આપશે અને 23 તારીખે નડિયાદ જે બે કહેવાય છે એ વિસ્તારોમાં ફરી આમંત્રણ આપશે અને 24 તારીખે દાદા નડિયાદ એક જે વિસ્તાર કહેવાય છે ત્યાં આગળ આમંત્રણ આપી ઉત્તરસંડા જશે અને ઉત્તરસંડાથી રથ પાછો આણંદ આવશે અને આણંદ એટલે આપણે કહેવામાં આવે કે 24 તારીખથી 27 તારીખ દરેકે દરેક એટલે કહેવામાં આવે કે આખા જિલ્લાની અંદર આણંદના આખા જિલ્લાની અંદર દાદા આમંત્રણ આપવા માટે એમના ભક્તોને નીકળી રહ્યા છે. તો આપના માધ્યમથી હું પણ બી એ જણાવવા માંગીશ કે આપ આ કથા વાર્તાનો લાભ લેવા માટે ચોક્કસ આવજો. આ કથા એક ન ભૂતો ન ભવિષ્યથી એવું આપણે અત્યારે જોઈ અને ચાલી રહ્યા છે. બહુ સરસ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બધાને જય શ્રી રામ અને ફરી એક વખત કહું છું, આ કથા વાર્તાનો લાભ લેવા અને આપણા ગામની અંદર જ્યારે રથ આવે તો દાદા સાળંગપુરવાળા દાદાની આરતી ઉતારજો અને આરતી કરી અને ધન્યતા અનુભવજો એવી મારી અભિલાષા સાથે જય શ્રી રામ. પ્રભુ શ્રી રામજીની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે હનુમાન દાદા કહેવામાં આવે છે. આ હનુમાન દાદાનો જીવનનું ચારિત્ર ઉપર અને નવયુવાનો પણ બી એમની પાસે કંઈક શીખે, બાળકો પણ બી એ જીવન ચરિત્રને શીખે અને સૌ આ રસ્તે વળે. હિન્દુ સંસ્કૃતિનું, સનાતન ધર્મનું આ વસ્તુનું એક જ્ઞાન માટે આ એક કથાનું આયોજન કરેલ છે. તો આપને પણ બી બધાને વિનંતી છે, નવયુવાનો, બાળકો, બા દાદા અને આપ સર્વે આ કથાનું જ્ઞાન લેવા માટે પણ બી આ કથાની અંદર અચૂક પધારશો એવી મારી આશા અને જય શ્રી રામ. મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે. હું આ રોકડિયા હનુમાનજી મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે સેવા બજાવી રહ્યો છું. આ સ્થાન રોકડિયા હનુમાનજી મંદિર ભગવાન સ્વામિનારાયણ અને તેમના નંદ સંતોએ અહીં આવીને સ્થાપના કરેલી છે અને એ જોતા સુંદર મજાનું પ્રસાદીભૂત આ મંદિર છે. આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્ત વત્સલદાસજીના યથાર્થ પરિશ્રમથી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગાદી ગણાતા વડતાલ મંદિર તરફથી અહીં સુંદર મજાની હનુમાનજીના જ્ઞાનને ઉજાગર કરતી અને સારંગપુર મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુવર્ય હરિપ્રકાશ સ્વામીના વ્યાસાસને હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હનુમાન ચાલીસાના કથાના દ્વારા જે હનુમાનજીના ભક્તો છે એને હનુમાનજીનું જ્ઞાન કણનું જ્ઞાન છેક સુધી પહોંચે અને પોતાને કૃતાર્થ બને અને એ ભક્તોને કોઈ પણ સમયે આધિ વ્યાધિ આદિ ઉપાધિ આવે તો બીજે ક્યાંય ન જતા આ હનુમાનજીના દરબારમાં આવી અને હનુમાનજીને આજીજી કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવા શુભ હેતુથી મંદિરના આયોજકો દ્વારા આ હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તારીખ 1/5/2025 થી 5/5/2025 સુધી મંદિરની પાસેના પટાંગણમાં કરવામાં આવી છે. આ કથાનો સમય સાંજના 8 થી રાતના 11 સુધી કરવામાં આવ્યો છે. આ કથાના માધ્યમ દ્વારા જોઈએ તો તારીખ 1 તારીખે મંદિર અહીંથી પોથી યાત્રા નીકળશે, સારા ગામમાં ફરી અને કથા સ્થળે આવશે અને ત્યારબાદ કથાની શરૂઆત કરવામાં આવશે. 3જી તારીખે કથાના માધ્યમથી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. 4થી તારીખે મોટો ફૂલનો અને ફળનો અન્નકૂટ ઉત્સવ કરવામાં આવશે. 5મી તારીખે રાત્રે 11:30 વાગે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ કથાના આમંત્રણ અમને આપતો એક રથમાં હનુમાનજી પ્રત્યક્ષ બેસીને આપના ગામ અને ઘર સુધી આવશે. તો આજે આ ચેનલના માધ્યમથી જે સાંભળી રહ્યા છે બધા ધર્મપ્રેમી જનોને એક મારી અપીલ છે કે જ્યારે દાદા પોતાના જ કથાનો આમંત્રણનો રથ લઈને આપણે ત્યાં સુધી આવતા હોય
તો એ રથને આવકારી, દાદાને આવકારી, પૂજન આરતીનો લાભ લઈ અને આમંત્રણ સ્વીકારી અને અહીં ઘરે બેસીને જો અશક્તિમાન હોય તો ઘરે બેસીને તો કથા સાંભળજો, પણ જો શક્તિમાન હોય તો પ્રત્યક્ષ અહીં દાદાના દરબારમાં આવી કથા સાંભળી ધન્યતા અનુભવજો. જય શ્રી સ્વામિનારાયણ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.